આવનારા દિવસોમાં જો આ પ્રશ્નનું સમાધાન નહીં આવે, ગુજરાતમાં કયા કલેક્ટરે, કયા આઈએસએ કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે એના રોજ એક અધિકારીના આંકડા અમે પબ્લિશ કરીશું. અને આ બહુ લાંબી લડાઈ છે. હું બહુ મજબૂત માણસો સામે લડી રહ્યો છું. અંદર ગાલી દે તો બાપાને મળવા જશો? આમાં હું અંદર જઈશ, હું તમને લખીને આપી દઉં. અને અમારા જેવા 5 હાથની બલી ચડશે. બાપાને મળવા જશો? છોકરાની ફી કદાચ ભરવાની ના હોય તો ભરશો? તો જ અમે આગળ વધીએ. મને વિશ્વાસ છે મારા પાટીદાર સમાજ ઉપર કે ગમે તે આવે, 10 વર્ષે રાજેન્દ્ર પટેલ છૂટે, 10 વર્ષ વરુણ પટેલ છૂટે, તો આવીને આવી રીતે ગુજરાતના પાટીદારો ભેગા થવાના. હું દર અઠવાડિયે ગુજરાતના નોન ગુજરાતી અધિકારીઓએ કરેલા ભ્રષ્ટાચારના આંકડા રિલીઝ કરી, કયા કયા ગુજરાતી અધિકારીને કઈ રીતે અન્યાય થાય છે, આઈએએસ આઈપીએસના પોલિટિક્સમાં ગુજરાતી અધિકારીઓને કેવી રીતે સાઇડ પોસ્ટિંગ આપવામાં આવે છે, અને ગુજરાતની બહારથી આવેલા અધિકારીઓને કેવી મલાઈવાળી જગ્યા મલાઈ ખાવા આપવામાં આવે છે, એની દર વીકે અમે વિગત આપીશું. આ વિગત આપીશું. બીજો અમારો કાર્યક્રમની રૂપરેખા કહી દઉં છું. માંડલ પાટડી વિરમગામના પાટીદાર સમાજમાંથી 60 જણની ટીમ બનાવવામાં આવશે. 15 જણની 4 ટીમ અને એના ઉપર એક 10 જણ, 70 જણની ટીમ. આપણું એક પ્રતિનિધિ મંડળ પહેલા આપણું આસ્થાનું કેન્દ્ર ઉમિયાધામ જશે. મા ઉમાને સરકારને સદબુદ્ધિ આવે એવી પ્રાર્થના કરશે અને ઉમાધામના આપણા ટ્રસ્ટી મુખ્ય સેવકને મળી અને પાટીદાર સમાજના દીકરાને ન્યાય મળે, મલાઈ ખાવાવાળા જેલમાં જાય અને સેવક જેલની બહાર આવે એના માટેની પ્રાર્થના કરશે. બીજા દિવસે બીજી એક ટીમ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં જશે, ઉમિયામાના આશીર્વાદ લેશે, લાગતા વળગતાને સદબુદ્ધિ મળે એવી પ્રાર્થના કરશે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી મંડળને મળશે અને એમને કહેશે કે તમે સમાજના આગેવાન છો, સરકારને જઈને વિનંતી કરો કે આ દીકરાને ન્યાય મળે. પછી એક ટીમ શિક્ષણ જશે ઉમિયાધામના મંદિરે. પછી એક ટીમ ખોડલધામ માં ખોડિયારના આશીર્વાદ લેશે. ખોડલધામના ટ્રસ્ટી મંડળ, ખોડલધામના ચેરમેન નરેશ પટેલને મળશે અને આ ચારેય સંસ્થાના આગેવાનોને જવાબદારી સોંપવામાં આવશે કે જ્યાં સુધી પાટીદાર સમાજના પ્રાણ પ્રશ્નોનું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી તમારે સરકાર સાથે વાટાઘાટો કરવી પડશે, સરકારને મનાવવી પડશે. એમની ભાષામાં સમજે તો ઠીક છે, ને આપણી ભાષામાં મનાવીએ એમાં અમને ટેકો આપવો પડશે અને એના માટે અમને કન્વિન્સ કરવામાં આવશે. એટલે હવે જ્યાં સુધી પાટીદાર સમાજના આ પ્રશ્નોનું નિરાકરણ ના આવે ત્યાં સુધી આપણી માતાજી સંસ્થાનના કોઈ પણ આગેવાન આવે એને તેનું કહેવાનું કે રાજેન્દ્ર પટેલનું શું કરશું, ચલો આપણે સરકારમાં વાત કરીએ. આપણા પાટીદારના દીકરાને જેલમાં પૂર્યો છે એનું શું કરશું, એમ કે તમને એમ સમજાવે કે એ આરોપી છે તો કે આ રહ્યું બીજા આરોપીઓનું લિસ્ટ. જે ઈડી રાજેન્દ્ર પટેલના આવી એ જ ઈડી બીજા જવી જોઈએ. જેવી રીતે 24 કલાકમાં રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ થયા એવી જ રીતે ઈડીઆઈ સસ્પેન્ડ થવા જોઈએ.